નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં આજે ચર્ચા કરી રહ્યા છે। એક બાજુ વરસાદી માહોલ છે, સમગ્ર રાજ્યની વાત કરવામાં આવે તો ચોમાસું સક્રિય થઈ ગયું છે, પરંતુ વરસાદને કારણે ઘણી જગ્યાએ તબાહી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। અને એવું કહેવું અજુગતું નથી કે આ વરસાદ કોઈ પણ ખૂણામાં બાકી નથી, કોઈ પણ ગલીમાં બાકી નથી, કોઈ પ્લેટફોર્મ પર બાકી નથી। દરેક સ્થળો પર અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે દક્ષિણ ગુજરાત ખાસ અત્યારે પાણીમાં જોવા મળી રહ્યું છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પણ એનો તાગ મેળવી રહ્યા છે। ત્યારે આજે જોવા મળી રહ્યું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવાઈ નિરીક્ષણ કરીને ગુજરાતનો પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। અહીંયા ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે વરસાદે કોઈ ખૂણો, કોઈ લાઈન, કોઈ પ્લેટફોર્મ નથી છોડ્યું, કોઈ સ્થળ નથી છોડ્યું, તો પછી સોશિયલ મીડિયા પણ કેવી રીતે બાકાત રહી જાય। આ સોશિયલ મીડિયા પર અફવાઓનો વરસાદ જોવા મળી રહ્યો છે અને અફવાઓના વરસાદને કારણે એક બાજુ પરિસ્થિતિ જે જોવા મળી રહી છે કે વરસાદને કારણે સામાન્ય રીતે પણ લોકોને હાલાકી ભોગવવી પડતી હોય, એવામાં સોશિયલ મીડિયા થકી જેટલા પણ લોકો કનેક્ટેડ છે, આ સોશિયલ મીડિયામાં કોઈ એક વ્યક્તિ કદાચ ભૂલથી અફવા ફેલાવી દે છે, ત્યારે એક સાથે બહુ બધા લોકોને મેસેજ મળે છે। કદાચ વરસાદ આવતા પહેલા સોશિયલ મીડિયા પર એ અફવાનો વરસાદ જલ્દીથી પહોંચી જાય છે અને એને લીધે અફરાતફરીનો માહોલ સર્જાઈ જાય છે। આપ કદાચ આશ્ચર્ય થશે કે મચ્છુ ડેમ છલકાયો છે, મચ્છુ ડેમ તૂટી ગયો છે, અથવા તો ઘણી નદી છે અથવા તો ઓવરફ્લો થઈ ગઈ છે, તેના પાણી ગામોમાં ઘૂસી ગયા છે। આવું જો સોશિયલ મીડિયામાં આપ સાંભળો કે સોશિયલ મીડિયામાં જુઓ તો પ્લીઝ આપને વિનંતી છે કે આપ પણ એને સચોટ કરો કે માહિતી સાચી છે કે નહીં, કારણ કે એને સાંભળીને આગળ એ માહિતી પાસ ન કરો અને એનું ખરાઈ કર્યા સિવાય પાસ ન કરશો, જેથી કરી અફરાતફરીનો માહોલ ન સર્જાય। અને સોશિયલ મીડિયા દ્વારા અથવા તો ટ્વીટ દ્વારા ઘણી બધી માહિતી આવી રીતે પ્રસારિત કરવામાં આવે છે, એ માહિતીની તથ્યતા કેટલી છે જાણવી જરૂરી છે, પરંતુ આનાથી કેવી અસર પડે છે લોકો પર, લોકો એવી માનસિકતા કેમ ધરાવે છે કે જ્યારે આવા સમયે કુદરતી હોનારત થઈ શકે છે અને આવી અફવા ફેલાવાનું કારણ શું હોઈ શકે, અને આવા સમયે ટેકનોલોજીનો આપણે ફાયદો કેવી રીતે ઉપાડી શકીએ છીએ અથવા ઉઠાવી શકીએ છીએ, જેથી કરીને જે તે લોકોને નુકસાન ન થાય અથવા નુકસાનીમાંથી બચાવી શકાય અથવા એનો તાગ મેળવી શકાય। મારી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર પ્રશાંત ભીમાણી કે જેઓ જાણીતા સાયકોલોજીસ્ટ છે, અને મિતેશ સંઘવી કે જેઓ ગૂગલ બિઝનેસ ગ્રુપના હેડ છે। આ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં। સૌથી પહેલા તો ચર્ચા એ થાય છે અહીંયા કે સોશિયલ મીડિયા પર અફવાઓનો વરસાદ। પ્રશાંતભાઈ, સૌ પહેલો મહત્વનો સવાલ એ થાય કે સોશિયલ મીડિયામાં દરેક વ્યક્તિ મોટા ભાગે અત્યારે જોવા મળી રહ્યું છે કે સક્રિય છે, પણ આવી માનસિકતા કેમ ઊભી થાય છે કે જ્યારે આવી સમયે મેં હમણાં જ કીધું કે કુદરતી હોનારત પણ થઈ શકે છે, જેનાથી મોટું નુકસાન પણ થઈ શકે છે, એમાંથી આપણે સાવચેતીની જરૂર છે, એવામાં એવો મેસેજ લખનારા લોકોની માનસિકતા કેમ એવી હોય છે કે જે લોકો ખોટી માહિતી પ્રસારિત કરી દે છે સોશિયલ મીડિયા પર? ભદ્રેશ, આ તમારો બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, કારણ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર જે લોકો છે એમના આવા વર્તન માટે સોશિયલ સાયકોલોજીની અમુક બાબતો બહુ સમજવી જરૂરી છે। કારણ કે કેટલાક લોકો એવા હોય છે કે જેમને એટેન્શન સિકિંગ વર્તન હોય છે, એમનું લોકોનું ધ્યાન પોતાની બાજુ ખેંચવું હોય છે। આ એવા જ લોકો છે કે જે રસ્તે જતા કાં તો કોઈક ગાડીને લીટો મારતા જાય છે, કાં તો લિફ્ટની અંદર ગંદા શબ્દો લખતા જાય છે, બીજા હેરાન થાય તો પોતાને મજા આવે છે, એવા સેડિસ્ટિક માણસો જે છે એવા લોકો જે છે આવી વાતો વહેતી મૂકે છે, અને એમને ખબર છે કે અમે અમુક ચિત્રો સાથે કે અમુક ફોટા સાથે ફોટોશોપ કરીને કે બીજી માહિતીઓની ભેળસેળ કરીને અમે મૂકીશું તો આ વાત તો વાયુ વેગે પ્રસરી જવાની છે, અને આમ પણ હમણાં 4G ફ્રી મળવા માંડ્યું છે, એટલે લોકો ઝડપથી આ બધી વાતોને પોતે જ ફેલાવશે। એટલે આવા લોકો જાણે છે અને એનો આનંદ લે છે, એમને ખબર હોય છે કે આનાથી કેટલી અફરાતફરી મચી જાય છે, તો પણ એમને પોતાને બહુ મજા આવતી હોય છે। એ પોતે મજા માણતા હોય છે સાયકોલોજીકલી કે કોકની પરીક્ષા કરતા હોય છે? ના, એ પરીક્ષા તો ઠીક છે, પણ એમને મજા બહુ આનંદ બહુ આવે છે, ને આ પાશવી આનંદ છે, વિકૃત આનંદ છે। બીજું કે કેટલાક લોકોને આવો કોલાહલ થાય ને એનો પોતે આનંદ બહુ લેતા હોય છે। ધારો કે કોઈક ઝઘડો થાય તો તમે જુઓ ક્યાંક કોઈક એક્સિડન્ટ થાય તો કારણ વગરના કેટલાક લોકો ટોળું બનાવીને ઉભા રહી જાય છે, આમાં કુતૂહલ અને જોવાનું એને મન થાય છે કે પેલા લોહી નીકળે છે, કેવી રીતે લોહી નીકળ્યું, અરે આટલું બધું લોહી નીકળ્યું, આવી વાતો કરવાની એમને બહુ મજા આવે છે, અને આ ફેલાવતા જાય છે એવા બધા લોકો છે। પણ પ્રશાંતભાઈ, લોકોની કુતૂહલતા અથવા તો જિજ્ઞાસા હોવી જરૂરી છે, સ્વાભાવિક પણ એક માનસિક સ્વભાવ આપણને જોવા મળે, પણ એને સોશિયલ મીડિયા એવી વસ્તુ છે કે કદાચ કોઈ આપણે અહીંથી કદાચ અમદાવાદથી બરોડા મેસેજ મોકલવો છે તો કુદરતી વરસાદ ત્યાં પહોંચતા વાર લાગશે, પણ સોશિયલ મીડિયાથી અફવાનો વરસાદ ત્યાં જલ્દી પહોંચી જશે, તો જિજ્ઞાસાની સાથે આ વૃત્તિ કેવી ખરાબ કહેવાય અથવા કેટલી નુકસાન પહોંચાડી શકે? સોશિયલ મીડિયા જે છે ને એ બેધારી તલવાર જેવું છે। સોશિયલ મીડિયા જે છે એને પ્રોપરલી યુઝ કરવામાં આવે તો એક આશીર્વાદ છે,
પણ જો જુદી રીતે ખોટી રીતે વાપરવામાં આવે તો વ્યક્તિને અને સમાજને નુકસાન થઈ શકે છે. જેમ સર્જનના હાથમાં તમે છરી આપો તો એ કોઈનો જીવ બચાવી શકે ઓપરેશન કરીને, અને કોઈક ક્રિમિનલના હાથમાં આપો તો કોઈને મારી શકે, એના જેવું છે. એટલે સોશિયલ મીડિયાનો ઉપયોગ જો આવા લોકો જયારે કરે છે, તમે એવા લોકોને ઓળખી શકતા નથી કમ ભાગ્યે, પણ જો આવા લોકો કરે છે ત્યારે આવી બધી વાતો ફેલાવીને એ લોકો બીજા બધાને ડિસ્ટર્બ કરવાનો હેતુ રાખે છે, અને એની સાથે સાથે અફવાનું મનોવિજ્ઞાન પણ સમજવા જેવું છે. જી ચોક્કસ. એની પર એક સવાલ હું આપને પૂછું છું, પણ મિતેશભાઈ ટેકનોલોજી સાથે સંકળાયેલા છે, કદાચ ટેકનોક્રેટ આપણે કહી શકીએ મિતેશભાઈને, પણ મિતેશભાઈ સૌથી પહેલી બાબત તો આપણે ગંભીરતાથી પૂછું છું કે આવી પરિસ્થિતિમાં ટેકનોલોજીનો આપણે ફાયદો કેવી રીતે ઉઠાવી શકીએ કે જેથી કરી કોકનો બચાવ થઈ શકે અથવા કોઈ જાનહાનિ થતી હોય તો ટળી શકે, એમાં આપણી સતર્કતાથી આ માધ્યમનો ઉપયોગ કેવી રીતે કરી શકે? સૌથી પહેલો જે મહત્વનો જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ છે કે સરકાર અને જે લોકો જે રિસ્પોન્સિબલ પર્સન્સ છે એ લોકો આ સોશિયલ મીડિયાનો તુરંત જ સરસ ઉપયોગ કરીને બધાને માહિતગાર કરે, એટલે અલર્ટ કરે. એટલે આપણી જે અત્યારની ગવર્મેન્ટ છે એ સોશિયલ મીડિયાનો બહુ સરસ ઉપયોગ કરી રહી છે. સેન્ટ્રલ લેવલે, સ્ટેટ લેવલે, ઇવન નાના તહેસીલદાર લેવલ ઉપર પણ જે લોકો રિસ્પોન્સિબલ પર્સન છે, ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ છે, જે અધિકારીઓ છે, એ સોશિયલ મીડિયા ખાસ કરીને વોટ્સએપ અને ફેસબુક જે અત્યારે ગુજરાતમાં પ્રચલિત છે એ ઉપર એ લોકો મેસેજ સ્પ્રેડ કરે છે. એ લોકો એમના પોતાના અધિકારીઓને સાથે પણ સંપર્કમાં રહેવા સોશિયલ મીડિયાનો યુઝ કરે છે. એટલે સૌથી પહેલો સોશિયલ મીડિયાનો જે સારો ઉપયોગ, ટેકનોલોજીનો સારો ઉપયોગ એ છે કે કમ્યુનિકેટ ફાસ્ટ અને વિથ યોર રિસ્પોન્સિબલ ટીમ. બીજું છે પબ્લિકને અવેર કરવી. એટલે આ જ માધ્યમ થ્રુ એ લોકો પબ્લિકને પણ અવેર કરી રહ્યા છે, પબ્લિક પણ બીજાને સ્પ્રેડ કરી રહ્યા છે. એ લોકો જે ગવર્મેન્ટ ઓથોરાઇઝ પર્સન છે એ લોકો પોતાની જે નોટિસ છે અથવા પોતાની જે સર્ક્યુલર છે એનો ફોટો લઈને પણ એ લોકો સ્પ્રેડ કરતા હોય છે, જે બહુ સારી વાત છે. પણ અમુક લોકો આનો મિસયુઝ કરે છે. બરાબર છે. ટેકનોલોજીનો મિસયુઝ પણ થાય છે. જેમ પ્રશાંતભાઈએ હમણાં વાત કરી એ મુજબ સાયકોલોજી એક આમાં બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે, અને સાથે સાથે આજના ટાઈમમાં માર્કેટિંગ પણ છે. માર્કેટિંગ એ રીતના હોય છે કે એ લોકો શું કરે છે કે પોતાની જે વેબસાઇટ એડ્રેસ હોય એની સાથે જોડી દે છે, અને એ સાથે ઘણું બધું એનું પોતાનું ઉમેરી દે છે, પોતાની પોસ્ટની કોઈ લિંક ઉમેરી દે છે, જેથી કરીને જે એકચ્યુઅલ વેરીફાઈડ સોર્સ જેમ કે ન્યૂઝ ચેનલ છે કે ન્યૂઝ પેપર છે એના હેન્ડલ ઉપર, એના પેજ ઉપર જવા કરતા એ લોકો ડાયવર્ટ થાય છે એમના પેજ ઉપર, અને ત્યાંથી લોકોને પછી એમાંથી ખોટો પ્રચાર થાય છે, ખોટા ફેક્ટ્સ એન્ડ ફિગર્સ આપવામાં આવે છે. આ બધી વસ્તુ પણ થઈ શકે છે, મિસયુઝ. પણ આપે કીધું કે તંત્રના કોઈ અધિકારી કે તંત્રના કોઈ પદાધિકારી દ્વારા જો ટ્વિટર દ્વારા કે સોશિયલ મીડિયા દ્વારા મેસેજ આપવામાં આવે તો એ દરેક વ્યક્તિ સુધી પહોંચે એની પણ શક્યતા કેટલી? કારણ કે કદાચ ગરીબ વિસ્તાર છે અથવા મધ્યમ વિસ્તાર છે, ક્યાં નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં ટેકનોલોજી એટલે કે ટીવીના માધ્યમ બી કદાચ ઓછા હોય છે આ સમયે વરસાદ પડતો એટલા માટે, અને એવા સમયે ટ્વિટર કે સોશિયલ મીડિયાથી જે માહિતી સ્પ્રેડ કરવામાં આવે છે એ ત્યાં સુધી જલ્દી પહોંચી શકતી નથી. કયા પ્રકારના વિકલ્પ હોવા જોઈએ? અને બીજી બાબત કે તથ્યતાની પણ ખાસ કેટલી ધ્યાન રાખવાની જરૂર છે? હા, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સેકન્ડ વસ્તુ તમે કીધી જે વેરીફાઈડ અથવા ઓથેન્ટિક ડેટાની, એ બહુ જરૂરી છે. હવે એના માટે જો અત્યારના ટાઈમમાં બોગસ અથવા જે નોન વેરીફાઈડ જે હોય એ બધા પેજીસ પણ અવેલેબલ છે, એ બધા હેન્ડલ્સ પણ અવેલેબલ છે. અને તો સૌથી પહેલી વસ્તુ એ છે કે સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક, ટ્વિટર, આ બધા લોકોએ વેરીફાઈડ હેન્ડલ્સ એટલે ટિકમાર્ક વાળા, જેમાં આપણે નામની સાથે ટિકમાર્ક જોવા મળે છે, એના દ્વારા જો કોઈ લખેલો પોસ્ટ હોય તો દેટ મીન્સ દેટ પર્ટિક્યુલર પોસ્ટ, એ જે પોસ્ટ છે એ ઓથેન્ટિક છે, એ લોકોએ વેરીફાઈડ રિસોર્સ છે, એ લોકોએ સચોટ કરીને જ એ પોસ્ટ મૂકેલી છે. એનો આપણે એટલે ગવર્મેન્ટના જેટલી પણ ઓફિસીસ છે, જેટલા પણ ટ્વિટર હેન્ડલ્સ છે, એ લગભગ જેમ કે આપણી સીએમઓ, ચીફ મિનિસ્ટર ઓફિસ, પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ, અને જેમ જે આપત્તિ ટાઈમે જે બધા હેન્ડલ્સ હોય છે એ બધા વેરીફાઈડ હોય છે. એટલે ફક્ત એને જ ફોલો કરવાના. બરાબર છે. સેકન્ડલી તમે ટેકનોલોજીની વાત કરી તો જેમાં માન લો કે નાના ગામ છે એમાં તો આપણો ટ્રેડિશનલ સોર્સ જ છે કે જેમ કે ટેલિફોન્સ છે, આ એક સેકન્ડ મીડિયા છે કે જેનો યુઝ કરવો જોઈએ. અત્યારે એક બીજી પણ સારી વસ્તુ છે જે ઇન્ડિયામાં હવે બહુ સારી રીતે ઉપયોગ થવો જોઈએ, એ દરેકના મોબાઈલની અંદર એક
મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર પણ એક ડાયરેક્ટ મેસેજ મોકલી શકે છે ઓકે અને એ મેસેજ બધા સેટિંગને ઓવરરાઈડ કરીને આવી શકે એમ છે. જી જી જી. એટલે એ પણ એક વસ્તુ છે કે જેના થ્રુ થઈ શકે છે. ઓકે પ્રશાંતભાઈ, આપને હમણાં જે સવાલ મેં આપને કીધું તો એ સાયકોલોજી આવી લોકોની કામ કરે છે, એની પાછળ કયા પરિબળો જવાબદાર છે? બીજી બાબત, જો કદાચ એવું માનવામાં આવે કે કોઈ જૂની ઇન્ફોર્મેશન હોય એને પણ અત્યારે મોકલવામાં આવે, એ ખોટી હોય અને મોકલવામાં તો લોકો સાચી માની લેશે. હું આપણે એ પૂછવા માંગીશ કે કોઈ બી મેસેજને સાચો માની કેમ લેવામાં આવે છે? એ લોકોની માનસિકતા કેવી હોય છે કે શું એ લોકો એટલો બધો ભરોસો કરી બેસે છે કે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ મોકલાવે તો આપણે માની લેવું, કારણ કે સમય પણ વરસાદનો હોય અથવા કુદરતી હોનારત જેવા સંકેત મળતા હોય? એક્ઝેક્ટલી ચોક્કસ પરિસ્થિતિની અંદર વ્યક્તિની સૂચનવશતા વધી જાય છે અને એવા સંજોગોમાં એને રિલેટેડ કોઈ વાત કરવામાં આવે, પેલું કહે છે ને વાયા અને વાદળની જે વાત છે એના જેવું છે કે ભાઈ નળિયું ખસ્યું ને ઉભા થઈ ગઈ, એના જેવું છે. એટલે પ્રોબ્લેમ્સની સિચ્યુએશન ચાલતી હોય એમાં પ્રોબ્લેમની બીજી કોઈ પણ વાત મસાલો નાખીને ઉમેરવામાં આવે તો પણ લોકોને એમ થાય કે આ સાચી જ હશે, આ એના જેવું છે. એટલે અમુક પર્સન્ટેજ વાતમાં હકીકતમાં તથ્ય હોય પણ મોટા ભાગનું જે છે ભેળસેળ હોય. એટલે અર્ધ સત્ય જે છે એ બહુ ઝડપથી પ્રવાહિત કરવામાં આવે છે અને એના કારણે લોકો ગેરમાર્ગે દોરાય છે. બીજું કે શિક્ષણનો અભાવ બહુ મોટો ભાગ ભજવે છે. તમે જુઓ કે રિમોટ એરિયાઝની અંદર મોટા ભાગે જે લોકોમાં શિક્ષણ ઓછું છે, જે લોકોમાં ટેકનોલોજી હજી સુધી પહોંચી નથી, એમાં કેટલાક એવા હું એવું કહી શકું કે ટેકનોલોજી માફિયાઝ જે લોકો પોતાને સર્વસ્વ ત્યાં માનતા હોય, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન જેવા લોકો હોય, એ પોતાના ફોનમાં રહેલા ફોટાઓ બીજાને બતાવે અને પછી એ વાત ફેલાવે. એ લોકોને ફોટો એટલે સાચું જ લાગે અને એટલા માટે વાતને એ લોકો તરત માને અને ગભરાઈ જાય. એટલે આ જે છે એ પણ બહુ મહત્વની વાત છે. શિક્ષણનો અભાવ પણ બહુ મહત્વની વાત છે. મારે વાત કરવી છે સાયકોલોજીની. અફવાનું મનોવિજ્ઞાન એ બહુ સમજવા જેવું હોય છે. કોઈ પણ એક વાત જે છે, ધારો કે એ વ્યક્તિ કોઈ ચોક્કસ એક વાત જે છે એ બી ને કહે છે, ત્યારે બી વ્યક્તિ જે છે જયારે સી ને પહોંચાડે છે ત્યારે એની વાતમાં થોડું મીઠું મરચું ભભરાવીને પહોંચાડે છે, કારણ કે એમાં પોતાના સબ્જેક્ટિવ, પોતાની વ્યક્તિગત લાગણીઓ અને માન્યતાઓ ઉમેરાય છે. હવે આમાં તર્ક કરતા પણ લાગણીઓ અને માન્યતાઓનું મહત્વ વધતું જાય છે. એટલે લોજિક ઉપરાંત પોતાના અનુમાનો ઉમેરતા જયારે ઝેડ સુધી પહોંચે ત્યારે તો વાર્તા આખી બદલાઈ ગઈ હોય છે. એટલે આ અફવા જે છે એનું સ્વરૂપ જે છે ધીરે ધીરે આવું બદલાતું જાય છે અને પછી છેલ્લા વ્યક્તિની પાસે એ બહુ જ વિકૃત સ્વરૂપે ક્યારેક પહોંચે છે અને એનું નુકસાન A to Z બધાએ ભોગવવું પડે છે. પ્રશાંતભાઈ, અફવાઓનું મનોવિજ્ઞાન આપે કીધું, એમાં આ સોશિયલ મીડિયા કે ટેકનિક જે છે, ટેકનોલોજી, એ કેટલો મોટો ભાગ ભજવે છે? બહુ જ મોટો ભાગ ભજવે છે, કારણ કે અત્યારે તો બહુ હેન્ડી છે, દરેકના હાથમાં મોબાઈલ છે. એટલે એ કદાચ વરસાદના વાદળને અહીંથી એક શહેરથી બીજા શહેર જતા વાર લાગે પણ અફવા એક સેકન્ડમાં પહોંચી જાય છે. એટલે ડેફિનેટલી સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકો અને જ્યારે પણ કરે ત્યારે આ વાત હંમેશા વિચાર કરીને કરવું જોઈએ કે હું જે પણ મેસેજ મૂકું છું એ મેસેજની મારી પાસે ઓથેન્ટિસિટી છે, હું એ જાણું છું એની યોગ્યતા અથવા યથાર્થતા, તો જ હું એને આગળ મોકલું. નહીતર મારે એવા મેસેજને સ્પ્રેડ જ ના કરાય. અફવા ફેલાવી છે એ લોકો કદાચ આવી ઓથેન્ટિસિટી જોશે જ નહીં. એ વાત સાચી છે. એટલે આ તો કેવું છે કે ભાઈ સોશિયલ મીડિયાના ક્રિમિનલ્સ છે આ બધા. બહુ સ્પષ્ટ વાત કહું તો. અને આ ક્રિમિનલ્સ કેવા છે કે જે કોઈ લોકોને સીધું કઈ હેરાન કરતા નથી પણ આડકતરી રીતે હેરાન કરે છે અને બેઠા બેઠા આનંદ લે છે. પણ મોટી વાત તો એ છે પ્રશાંતભાઈ, લોકો ભરોસો કેમ આટલો બધો કરી લે છે? કદાચ આપે કીધું શિક્ષણનો અભાવ છે, એ વાત આપની સાચી છે, પણ અત્યારે સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ લોકો પણ જે સોશિયલ મીડિયા જાણે છે એ લોકો બી પૂરો વિશ્વાસ કરી લે છે અને પછી સ્પ્રેડ કરતા થઈ જાય છે. કારણ કે પોતાની માનસિકતા. તમને હું એનું બીજું ઉદાહરણ આપું. અમુક વખત પહેલા, હવે તો જરાક ઓછું થયું છે, એનું વજન ઓછું થયું, પણ અમુક વખત પહેલા કેટલાક મેસેજ આવતા હતા કે આ ફોટો તમે 10 જણને શેર કરો તો તમારે 5 મિનિટમાં આવું થશે, 10 મિનિટમાં તમને આ ફાયદો થશે. આ જે ફેલાવનાર લોકો છે એ જ આ બધા આવી માહિતી ફેલાવનાર છે, બીજું કોઈ નથી. અચ્છા, કેટલાક લોકો એવા છે કે જે લોકો એન્ઝાયટી અને ચિંતાથી પીડાય છે, એવા લોકો પોતાની એન્ઝાયટીના કારણે બીજાને એન્ઝાયટીમાં મૂકી દે છે, પોતે ચિંતાને સ્પ્રેડ કરે છે. કેટલાક લોકો એવા છે કે બીજાની કેર કરે છે, જે લોકો ખરેખર સાચા સમાચાર મોકલે છે. આ પણ એક વર્ગ છે. એટલે આપણે બધું જ ખોટું જ છે સોશિયલ મીડિયા પર એવું નથી. જેમ મિતેશભાઈ વાત કરી કે અમુક જે ગવર્મેન્ટની માહિતી હોય અને એ મોકલે એકબીજાને, તો એ જરૂરી છે. પણ અહીંયા મહત્વની વાત આપણે એ યાદ રાખવાની છે કે એનું ફેક્ચ્યુઅલ એનાલિસિસ જે છે એ કરવું જોઈએ, ફરીથી વેરિફિકેશન કરવું જોઈએ અને પછી જ બીજાને મોકલવું જોઈએ. ઓકે, પણ મિતેશભાઈ, બહુ સરસ વાત પ્રશાંતભાઈ કીધી કે આ લોકો કદાચ સોશિયલ મીડિયા પર બહુ દૂષણ સ્વરૂપે કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાની આપણે વાત કરીએ છીએ, પણ આની કોઈ સિક્યુરિટી પર આપણે વિચાર કરીએ છીએ ખરી, અથવા એવી કોઈ સિક્યુરિટી ખરી કે જે આવા લોકોને સ્પ્રેડ ન થવા દે અથવા તો આવું ન થાય એના માટે કોઈ વિકલ્પ આપણી પાસે ટેકનોલોજીમાં?
એવું છે, એવું અત્યારની જે ગવર્મેન્ટ છે એ બેઝિકલી મેઝર લે છે. ઓકે. જે ઇન્વેસ્ટિગેટિવ એજન્સીસ છે એ લોકો આ લોકો જે ખોટા મેસેજ જે સ્પ્રેડ કરે છે, ઘણીવાર કાસ્ટ રિલેટેડ, કમ્યુનિટી રિલેટેડ વાયોલન્સ બધું થતું હોય છે, અને પ્લસ આવી રીતે જે ઓનર થતી હોય એમાં પણ એ જે મિસયુઝ કરે છે સોશિયલ મીડિયા, એમને પકડવાના અમુક મેજર્સ હોય છે જે ડાયરેક્ટલી આઈએસપી થ્રુ, સોશિયલ મીડિયા થ્રુ, આઈપીના એડ્રેસથી, આ બધી ડિટેલ્સમાં જઈને, ટેકનિકલ ડિટેલ્સમાં જઈને એમને મૂળ સુધી એ ટેકનોલોજીનો મિતેશભાઈ ઉપયોગ કેટલા પ્રમાણમાં થશે? કારણ કે જેમ કે એક્સ વ્યક્તિએ મેસેજ છોડ્યો છે કે મચ્છુ ડેમ તૂટી ગયો છે, જી, પછી 50,000 લોકોને ખબર પડી ગઈ, અફડાતફડી મચી ગઈ, પછી કદાચ કોઈ વાય વ્યક્તિએ કીધું કે આ મેસેજ ખોટો છે, પછી લોકોને સ્પ્રેડ થતા વાર બી લાગે છે અને પછી ધીમે ધીમે પરિસ્થિતિ શાંત પડે છે. તો એ એક્સ વ્યક્તિને પકડવા માટે આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરીએ છીએ? ઓન ધ સ્પોટ રિયલ ટાઈમમાં તો પોસિબલ અત્યારે નથી, પણ અત્યારના એક બીજી વસ્તુ જે પ્રશાંતભાઈ સાચી વસ્તુ કીધી છે કે જ્ઞાનનો અભાવ. દાખલા તરીકે હું સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. ગુજરાતની અંદર મેક્સિમમ યુઝર્સ વોટ્સએપના છે. હા, બિલકુલ. ઓકે, હવે તમે અત્યારે જ હું 2 દિવસ પહેલા એનાલિસિસ કરતો હતો ટ્વિટર ઉપર. ટ્વિટર ઉપર અત્યારે આજે દાખલા તરીકે રેન્જ અહીંયા ગુજરાતમાં બહુ સારા, અત્યારે બહુ વધારે પ્રમાણમાં રેન્જ ચાલી રહ્યા છે. તો વોટ્સએપમાં કેટલા મેસેજીસ આવે છે અને ટ્વિટરમાં કેટલા મેસેજીસ આવે છે? તો ટ્વિટરમાં જ મેં જોયું, ટ્વિટરમાં ત્યાં તો દુકાળ જ છે, અહીંયા વરસાદ છે જ નહીં, બરાબર. અહીંયા રેન્જનું કોઈ હેશટેગ પણ નથી. એનો મતલબ શું થયો કે જે ગુજરાતની પ્રજા છે એ ટ્વિટર ઓછું વાપરે છે, અને વોટ્સએપ વધારે વાપરે છે. વોટ્સએપ એટલે કૂવો અને ટ્વિટર એટલે દરિયો. હવે વોટ્સએપ જો કૂવો હોય, તમારા પોતાના નોન પર્સન જોડે વાત કરશો તો તમે તો તમારી જ વાતો કરશો, બરાબર છે. ઓકે, અથવા તમારા કોઈ નોન પર્સને કોઈ બીજા ગ્રુપમાં જોડાઈને તમારી પાસે મેસેજ આપશે ત્યારે તમારી પાસે આવશે, બરાબર છે. એની જગ્યાએ જો તમે ટ્વિટરનો ઉપયોગ કરો તો ટ્વિટરમાં જ્યારે પણ કોઈ નવી વસ્તુ અચાનક થવા માંડે છે, જેને ટ્રેન્ડિંગ કે છે, તો જેમ કે વરસાદ આવ્યો, અર્થક્વેક આવ્યો, તો ઓટોમેટિકલી બધા લોકો જે ટ્વિટરના યુઝર્સ છે, જે ટ્વિટરેટ્સ કે છે, એ બધા લોકો પોતાની જગ્યાએથી પોતાના વર્ડ્સમાં એ મેસેજ સ્પ્રેડ કરે છે. બરાબર છે. એનાથી ટ્રેન્ડિંગ શરૂ થાય છે. અમુક નંબર ઓફ ટ્વીટ્સ અમુક જગ્યાએથી આવે એટલે ઓટોમેટિકલી ટ્રેન્ડ શરૂ થાય છે. હવે ટ્રેન્ડથી તમને ખબર પડે કે અત્યારના શું બની રહ્યું છે. બરાબર છે. તો દાખલા તરીકે અત્યારે ધોધમાર વરસાદ બનાસકાંઠામાં થઈ રહ્યો છે, અને તો એ ટાઈમે જો આપણે જોશું તો આપણી પાસે 500 ટ્વીટ હશે. એ 500માં જો આપણે ટિક કરેલા જે વેરીફાઈડ જે ટ્વિટર હેન્ડલ્સ છે એ ગવર્મેન્ટના હશે, એ ન્યૂઝ ચેનલના હશે. તો એમાંથી જો તમે એમના જે ટ્વીટ્સ વાંચીએ અથવા એમનું જે લિંક્સ આપેલી છે આપણે જો વિઝિટ કરીએ તો ત્યાંથી આપણને ઓથેન્ટિક ડેટા મળી શકશે. પણ મિતેશભાઈ, આ બહુ સરસ વાત કરી કે આપની જે વાત છે એમાં એવું થાય કે કોઈ પણ પરિસ્થિતિમાં વ્યક્તિ પોતાનું માનસિક લેવલ સંતુલન રાખે તો સવાલ પ્રશાંતભાઈને થાય છે. પ્રશાંતભાઈ, આવી કોઈ પણ સમાચાર સાંભળે, કોઈ નાની મોટી ઘટના બની જાય, એવા ટાઈમે માનસિક પરિસ્થિતિ બદલાઈ જતી હોય છે. આપ કદાચ માનતા હશો કે જ્યારે આવી કોઈ ઘટના કે નાનો મોટો અકસ્માત થાય ત્યારે મિતેશભાઈ કીધું એટલું મગજ વપરાતું નથી અથવા આપણે વાપરવાનો પ્રયત્ન પણ નથી કરી શકતા. એ વિશે શું કહેશો? એના માટે સતર્ક રહેવું બહુ જરૂરી છે, રહી શકાય છે. ટેવ પાડવી પડશે, કારણ કે આ જમાનો એવો છે, તમે 2 કે 4 રસ્તાઓ છે એના કે જેનાથી તમે વેરીફાઈ કરી શકો. પણ સંતુલન કેવી રીતે કરી શકે માનસિક સંતુલન એટલા માટે કરવાનું કે મારા સુધી હજી નથી પહોંચ્યું એટલે મારે ચિંતા કરવાની જરૂર નથી. એ ત્યાંથી, કારણ કે આ કોઈ સુનામી નથી કે તમે વહી જવાના છો, એવું છે જ નહીં. અને કેટલાક જગ્યાએ ધારો કે ત્યાં પાણી છે તો એ પાણી વહી જવાનું છે, ધીરે ધીરે એનું સ્તર ઘટવાનું જ છે, એટલે એવી કોઈ ચિંતા કરવાની નથી. બંધ તૂટ્યાની વાત છે, આ બધી વધારે પડતી અફવાઓ છે. અફવા સાંભળીને શું લોકોની થોટ પ્રોસેસ બંધ થઈ જાય છે? હું એ જ સમજાવું છું કે એ વખતે બીક અને ભય જે છે તર્કને મારી નાખે છે, અને એટલા માટે તર્ક ચાલતો નથી. હું જે કહું છું એ વાત એ છે કે પોતાની જાતને પહેલા સવાલ પૂછો કે આ ફલાણા માણસે મેસેજ મોકલ્યો. પહેલા તો મેસેજ મોકલનાર માણસ કોણ છે એ પણ ચકાસો કે એ બરાબર છે કે નહીં. ઘણી બધી વખત મોકલનાર માણસનું ઠેકાણું નથી હોતું, એટલે ત્યાંથી શરૂ કરો. બીજું કે તમારી પાસે ટેલિવિઝન છે, ન્યૂઝ ચેનલ છે, એ ચેક કરો. ત્રીજું, તમારી પાસે વેબસાઇટ છે, ગવર્મેન્ટની વેબસાઇટ છે, બીજી બધી વેબસાઇટ છે, ઇન્ટરનેશનલ વેબસાઇટ છે, એ બધી ચેક કરો. ચોથી વસ્તુ પ્રિન્ટ મીડિયા. ધારો કે આજે પ્રિન્ટ મીડિયા અમુક વસ્તુ ભલે મોડી તો મોડી તમને ખબર તો પડશે. અને પાંચમું, ટેલિફોન, જે લેન્ડલાઇન છે કે બીજા ટેલિફોન કે મોબાઈલ, તમે ત્યાં ફોન કરીને કોઈને પૂછી જુઓ કે ત્યાંના હાલત કેવા છે. આટલી આપણે વેરિફિકેશન, આટલા બધા રસ્તાઓ છે આપણી પાસે. તો પછી શું કરો, પેલી વાતોને આગળ વધારવી. અને એવી વાતો, આ ખરેખર મારી દ્રષ્ટિએ હજી કહું છું, આ સોશિયલ ક્રાઇમ છે. આવી અફવાઓને આગળ વધારવો એ સોશિયલ ક્રાઇમ છે. જે લોકો નિંદા
અને જે લોકો ચુગલી કરતા હોય છે ને એવા લોકો જ આ બધી બાબતો કરે છે. જે લોકોને બીજાને પછાડવામાં રસ હોય છે ને એવા લોકોની જ માનસિકતા આ પ્રકારની થઈ જાય છે. તો સાયકોલોજીકલી આ જે ગેમ છે એની અંદર આપણે હું એ પૂછીશ કે જેમ કે એક્સ વ્યક્તિ આ અફવા ફેલાવી છે તો સાંભળનાર વ્યક્તિનું કદાચ તર્ક બંધ થઈ જાય છે તો સૌથી મોટું નુકસાન કદાચ સાંભળનાર વ્યક્તિને થાય છે કે કેમ? બરાબર છે, પણ સાંભળનાર વ્યક્તિની આજુબાજુ બીજું કોઈક તો હોય ને. એ સાંભળનાર વ્યક્તિ કોને કહેશે? પહેલા બાજુમાં બેઠેલા માણસને કહેશે. તો બાજુમાં બેઠેલા માણસનું પણ તર્ક એ વખતે બંધ થઈ જવું જરૂર નથી. તો એને પણ કહેવું છે કે ભાઈ ઉભા રહો, વેઇટ, આપણે ચેક કરીએ. એટલે માણસ એકલો જ સાવ ટાપુ પર નિર્જન પર એકલો છે અને એના હાથમાં મોબાઈલ છે અને એને બધી ખબર પડે છે એવું તો છે નહીં. એટલે અને જો મોબાઈલ ચાલતો હોય તો એ બીજાને પૂછી પણ શકે ને. આ તો મેચ્યોરિટીની વાત કરીએ આપણે, તો કદાચ આ મેચ્યોરિટી દરેક વર્ગના ઉંમરમાં આપણે ન માની શકીએ ને. એક વાતનો મને જવાબ આપો કે તમારી પાસે મોબાઈલ છે, મોબાઈલનું બિલ આવે છે તો બિલ ભરવાની મેચ્યોરિટી છે કે નહીં? ચોક્કસ. એટલી સમજ પડે છે તો પછી જે સમાચાર આવે છે એ સમાચારની તથ્યતા ચેક કરે મેચ્યોરિટી કેમ ના હોય? હોવી જ જોઈએ અને હોવું જોઈએ. રાધર ના હોય તો ના હોય. એક બહુ મહત્વનો સવાલ મિતેશ સંઘવી આપણે પૂછીશ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર લોકો કેટલા મેચ્યોર હોય છે? શું ખરેખર સોશિયલ મીડિયાનો મેચ્યોરિટીથી ઉપયોગ કરે છે ખરી એવું લાગે છે આપણે? નથી કરતા. જેમ પ્રશાંતભાઈનું જે અત્યારે કહેવાનું જે મિનિંગ હતો એ આ જ છે કે સોશિયલ મીડિયા વાપરે છે અત્યારે પાણીની જેમ, અને ખાસ કરીને જેમ કે અત્યારે ઇન્ટરનેટ 4G ને બધું જે ફ્રીમાં મળી ગયું છે એટલે હવે ગામે ગામના બધા લોકો જોડાઈ ગયા છે આમાં. મારું એવું માનવું છે કે કોઈ પણ વસ્તુ તમે ચાહે કોઈ ડિવાઇસ હોય કે કોઈ પણ સોફ્ટવેર હોય, કોઈ એપ હોય, જ્યારે પણ તમે યુઝ કરવાનું શરૂઆત કરો ત્યારે હંમેશા યુઝર મેન્યુઅલ અથવા મેન્યુઅલ અથવા એની જે મિનિમમ હેલ્પ છે એટલી જોઈ લો. એટલે એનાથી તમને જ્ઞાન મળશે કે શું કરવું કે શું ન કરવું અને કઈ રીતે કરવું. ઘણા લોકોને ખબર નથી હોતી પણ ભૂલથી એમનો કેમેરો ચાલુ રહી જાય છે, કેમેરો ચાલુ રહી જાય, લાઈવ બ્રોડકાસ્ટિંગ થઈ જાય છે. ઘણા લોકોને કોપી પેસ્ટ કરતા નથી આવડતું. એટલે આવી બધી સામાન્ય વસ્તુ છે એ ભાવ છે. પણ હોડ એક છે ને એક દેખાવ, આજે સોસાયટીમાં દેખાડો હોય છે કે મને નહીં આવડે તો હું રહી જઈશ, એટલે મારે દેખાડવું જ પડશે. મારે લેટેસ્ટ મોબાઈલ લાવવો પડશે, મારે અંદર નથી આવડતું તો પણ મારે નાખવું પડશે અને પછી હું બીજાને કહીશ કે હું આ વાપરું છું. પણ તું ખાલી જોડાયેલો છો અંદર, તમે ખાલી જોડાયેલા જ છો. એટલે બને ત્યાં સુધી કોઈ પણ એપ કે એનો ઉપયોગ કરતા પહેલા એને સાચી રીતે કઈ રીતે ઉપયોગ કરવો એ બહુ જરૂરી છે. મિતેશભાઈ, આપણે ફરીથી ટેકનોલોજીનો એક સવાલ પૂછું. જેમ ગૂગલ આપણે વાત કરી રહ્યા છે કે ગૂગલની ટેકનિક અત્યારે વધારે પડતી પ્રસિદ્ધ જોવા મળી રહી છે. આવી આપત્તિજનક પરિસ્થિતિ હોય, વરસાદી માહોલ હોય, એવા સમયમાં કઈ પણ રીતે આપણે આ ટેકનોલોજીનો સારામાં સારો ઉપયોગ કરી શકતા હોય તો એ વિકલ્પ કયા કયા છે કે જેમાં આપણે કદાચ કોઈ વ્યક્તિ સુધી પહોંચી શકીએ, કોઈ સ્થળ સુધી પહોંચી શકીએ, ત્યાંથી તેનો પરિસ્થિતિનો ત્યાગ મેળવી શકીએ? એ બાબતો આપ ટેકનોલોજી વિશે શું કહેશો? એમાં કેટલી આપણી આગળ ટેકનોલોજી નીકળી છે? ગૂગલને એક અંદર એક ડેવલપર્સ ટીમ છે જે લોકો એક ક્રાઇસિસ મેનેજમેન્ટ માટેનું એક સાદી ભાષામાં કહીએ તો પ્રોગ્રામ શરૂ કરેલો છે. એટલે ગૂગલ શું કરે છે કે જ્યારે આખા વર્લ્ડની અંદર જ્યારે પણ આવી ટાઈપની કોઈ ક્રાઇસિસ આવે છે તો ત્યારે ઓટોમેટિકલી એનું જે સોફ્ટવેર છે સ્ટાર્ટ થઈ જાય છે. બરાબર. અને એને ઓટોમેટિકલી એ લોકો પ્રચાર કરે છે. પ્રચાર કઈ રીતે કરે છે? દાખલા તરીકે એની જે ગૂગલની જે હોમ પેજ છે સર્ચનું, એમાં નીચે એક લિંક આવી જાય છે કે ફાઇન્ડ મિસિંગ પર્સન. જેમ કે હમણાં નેપાળમાં જયારે અર્થક્વેક આવે તો બહુ મોટી હોનારત થઈ હતી, તો ત્યારે ફાઇન્ડ મિસિંગ પર્સન જેવું એક લિંક આવે છે. એના ઉપર ક્લિક કરો એટલે એના ઉપર તમને બીજી ઘણી બધી ત્યાંથી માહિતી મળશે. ત્યાંના કંટ્રોલ રૂમના નંબર્સ મળશે, ત્યાંની અત્યારે શું ચાલી રહ્યું છે, ત્યાંના લેટેસ્ટ ફોટોગ્રાફ્સ. એ લોકો એ બધા જે કહેવાય છે ને એ બધા ન્યૂઝ એ લોકોએ વેરીફાઈડ કરેલા છે. ગૂગલ પાસે તો આખી ટીમ છે, એની પાસે ટેકનોલોજી છે, એટલે એ ફક્ત એ જગ્યાએ તમને એકદમ વેરીફાઈડ સોર્સિસ મળશે. એટલે ફક્ત આપણે કરવાનું છે શું કે જે લોકો ને આ વસ્તુનો ઉપયોગ કરવો છે, જે મિસિંગ થઈ ગયા છે અથવા જેના ફેમિલી વાળા છે, એ લોકો એ પર્ટિક્યુલર લિંક સુધી પહોંચવાનું હોય છે, જે બહુ ઇઝીલી પહોંચી જાય છે. તમારે એની યાદ રાખવાની જરૂર નથી. ગૂગલ ઓટોમેટિક આવી જશે ત્યારે, અને લિંક તમારી પાસે આવી જશે, તમને મળી જશે અને તમારે એ ક્લિક કરવાથી એ જગ્યાએ જઈને. આપણે કીધું એ પ્રમાણે કે એક તો મેચ્યોરિટી અને ટેકનોલોજીની જાણકારીનો અભાવ બહુ મોટો જોવા મળતો હોય, દેખાદેખીમાં કદાચ આ વસ્તુ આપણે કરીએ છીએ. પ્રશાંતભાઈ, એક સવાલ આપણે એટલા માટે પૂછવા માંગીશ કે કદાચ આ છેલ્લો એક ઉપાયની વાત પણ કરીશ કે આપ લોકોને સલાહ આપશો કે આવી બાબતોથી બચવા માટે શું કરવું જોઈએ, એની માનસિક રીતે અસર ન પડવી જોઈએ ખોટી રીતે, એક બાબત. પણ બીજી બાબત હું આપણે પૂછીશ કે એવું પણ લાગે છે ખરી કે સોશિયલ મીડિયામાં એક વ્યક્તિને કોઈ જાણકારી મળી છે તો એ બી કદાચ સ્પ્રેડ કરવામાં કોમ્પિટિશનમાં લાગી જાય છે કે સૌથી પહેલા હું મેસેજ સ્પ્રેડ કરી દઉં જેથી કરી મને કદાચ લાઇક્સ પણ મળશે, મને કદાચ જોનારા લોકો પણ વધારે હશે. તો આ એક માનસિકતા સોશિયલ મીડિયા ઉપયોગ કરનાર લોકોમાં હોય છે ખરી?
ચોક્કસ હોય છે ને આને આવી જે કારણ કે હું પહેલો એમ જેમ કે છે ને પહેલા મેં આ ન્યૂઝ બ્રેક કરે હું પહેલો હવે આ ધારો કે હોય કે હું પહેલો એમાં તમે જુઓ કે એને કેમ બળ કેમ મળે છે આવા લોકોને કારણ કે નીચે થેન્ક યુ કહેનારા બહુ બધા હોય છે થેન્ક યુ ફોર ધ મેસેજ એટલે હવે એ થેન્ક યુ કહેનારા વેરીફાઈ નથી કરતા હોતા. તમે જુઓ તો પરિસ્થિતિ કહેતા બી દીવાના સુનતા બી દીવાના અને આનું લિસ્ટ વધતું જાય છે. એટલે મારે સૌથી પહેલા પહેલું તો એ જ કહેવું છે કે સૌથી પહેલા કોઈ પણ સમાચાર આવે એને વેરીફાઈ કરવો અને કરવો જ. આવા સમાચારો બીજા એમને જોક્સ ને વેરીફાઈ કરવાની જરૂર નથી હોતી પણ આવા સમાચાર વેરીફાઈ કરવા અને બીજું સોશિયલ મીડિયા પર મિતભાષી બનવું બને એટલું ઓછું તમે જો ત્યાં કારણ કે એ નેચર એન્ટી સોશિયલ મીડિયા થઈ જશે. તમે ખરેખર તમારી જાતને ને બીજા આખા સમાજને નુકસાન પહોંચાડશો. એટલે બને ત્યાં સુધી કોઈ પણ સમાચારની તથ્યની ચકાસણી કર્યા વગર એને આગળ નહીં મોકલવો અથવા તો ક્વેશ્ચન માર્ક કરો કે ભાઈ આ શું છે, આના વિશે કોઈને માહિતી હોય તો મને મોકલજો. એવો સમાચાર એવો પોતાની પોસ્ટની નીચે મૂકી શકાય. ચોક્કસ. દર્શક મિત્રો, નિષ્કર્ષ કાઢીએ છીએ આપણે કે સોશિયલ મીડિયામાં અફવાઓનો વરસાદ છે એનું પ્રમાણ ઘટવું જોઈએ. કદાચ આપણે એવું માની શકીએ કે ત્યાં દુષ્કાળ જ હોવો જોઈએ, પણ તેમ છતાં બી જેમ પ્રશાંતભાઈ કીધું પ્રમાણે કે લોકોએ પોતાનું તર્ક છોડવાની જરૂર નથી. ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય છે તેમાં સવાલ પૂછવો જરૂરી છે, પ્રશ્નાર્થ કરવો જરૂરી છે અને ટેકનોલોજીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો અથવા યોગ્ય જાણકારી સાથે ઉપયોગ કરવો જેવું મિતેશભાઈએ કીધું એ ખાસ જરૂરી બાબત છે. કારણ કે એને કારણે પણ જ્યારે કોઈ અફવા ફેલાવે છે ત્યારે એને બહુ મોટું માર્કેટ મળી જાય છે, પરંતુ એનો અંદાજ નથી હોતો કે એનાથી કેટલું બધું નુકસાન પણ થઈ શકે છે. એટલે સોશિયલ મીડિયા કદાચ એ અભિશાપ પણ આપણે કહી શકીએ એવી પરિસ્થિતિમાં કે જ્યારે આ પ્રકારની વરસાદી માહોલ કે કુદરતી હોનારા થવાના સંકેત મળતા હોય. આશા રાખીએ છીએ કે આવી અફવાઓ કોઈ ફેલાવે નહીં અને સાથે વેરિફિકેશન કરે અને ત્યારબાદ જ આ માહિતીને આગળ પ્રસારિત કરે. કારણ કે કોમ્પિટિશન પણ જોવા મળતી હોય છે કે કોણ પહેલું પહોંચી જાય એવા પ્રયત્નો સોશિયલ મીડિયામાં વધારે થતા હોય છે. એ દરેક પ્રકારના મીડિયામાં જોવા મળતું હોય છે. આ ચર્ચાની અહીંયા સમાપ્ત કરીએ છીએ. આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.